છે કે હે ધર્મ પિતા, હું આમનું નામ શું પાડનારો, હું કોણ? બહુ પોતે ત્રિકાળ જ્ઞાની હતા, ભવિષ્યવેત્તા હતા. એટલે માર્કંડ ઋષિ એમ કહે છે કે જેમ અનેક નદીઓ સમુદ્રમાં લય પામી જાય છે, લીન થઈ જાય છે, એમ અનંત મુક્તો, અનંત સંતો, અનંત મહાત્માઓ આ દિવ્ય પુરુષના દર્શન માટે દોડા દોડી કરશે. આવા કોઈક મહાન પુરુષ છે, કોઈ આ સામાન્ય પુરુષ નથી. અનંતના મનને આકર્ષણ પમાડશે, અનંતના મનને આકર્ષણ, અનંતને પોતાની મૂર્તિમાં આકર્ષણ પમાડશે. માટે એમનું નામ કૃષ્ણ રાખજો. અનંતના મનને હરી લેશે, માટે એમનું નામ હરિ રાખજો. અને હરિ ને કૃષ્ણને ભેગા કરીને, આ બે શબ્દોને ભેગા કરીને એમનું ત્રીજું નામ હરિકૃષ્ણ રાખજો. અને તપ, ત્યાગ, વૈરાગ્યનું સાક્ષાત સ્વરૂપ હશે, માટે એમનું નામ નીલકંઠ રાખજો. આવા 4 નામ અમારા માર્કંડ ઋષિએ એ વખતે પાડેલા. પરંતુ અમે જ્યારે 7 વર્ષ સુધી વન વિચરણ કરીને નીલકંઠ વર્ણી રૂપે અમે જ્યારે રામાનંદ સ્વામીને, ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા અને પીપલાણામાં જ્યારે અમને મહાદીક્ષા આપી, એ વખતે રામાનંદ સ્વામીએ અમારા 2 નામ પાડ્યા કે સહજાનંદ સુખનું ધામ, બીજું નારાયણ મુનિ નામ. રામાનંદ સ્વામી અમારા 2 નામ પાડ્યા. કયા નામ? એક સહજાનંદ સ્વામી અને બીજું નારાયણ મુનિ. રોડું ઘન શ્યામ રામ જે માતા પિતા કહેતા કરી સ્નેહ. અમારા માતા પિતા અમે નાનપણમાં નાના હતા ત્યારે શું કહીને બોલાવતા? ઘનશ્યામ, ઘનશ્યામ, ઘનશ્યામ કહીને બોલાવતા. એમ નામ રાતે બહુ પાડ્યા નોખા નોખા જને સહુ, પણ મુખ્ય મારું જે નામ તે તો ભૂલે ગયા છે તમામ. અમારું મુખ્ય નામ બધા ભૂલી જ ગયા છે. કોઈને હાથ તે આવ્યું નહીં, એ સારું નામ ગયું રહી. અમારું મુખ્ય નામ કોઈના હાથમાં આવ્યું જ નથી. માટે આજ કરો પ્રકાશ, તમે સાંભળો તે સહોદાસ. અમારું મુખ્ય નામ કોઈના હાથમાં આવ્યું નથી, માટે આજે અમારું મુખ્ય નામ હું પ્રકાશ કરું છું. એમ કરીને સર્વે હાથ જોડીને ઊભા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનું મુખ્ય નામ પોતાના મુખારવિંદમાંથી પોતે એ વખતે ડિક્લેર કરે છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે બીજા નારાયણ નામ ઘણા, કહું નામ થોડા કતે તાણા. નારાયણ નામ તો સત્સંગની અંદર ઘણા છે, ઘણા ના હોય છે. પણ એમાં દાખલા તરીકે કેવા નારાયણ? કયું નામ મહારાજે ડિક્લેર કર્યું? સ્વામિનારાયણ. કયો મંત્ર આપ્યો? સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ શબ્દ જ્યાં બોલ્યા અને એ જ વખતે આખી સભામાં પ્રકાશ 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 તેજ 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 થઈ ગયો. અને રાતનો સમય હતો, એ જમાનામાં લાઇટો નહોતી, પરંતુ રાતના સમયે જ્યાં મહાપ્રભુએ સ્વામિનારાયણ શબ્દ બોલ્યા, આખી સભામાં જેમ સૂર્ય અનંત 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 સૂર્યનો પ્રકાશ જેમ પ્રકાશી ઉઠે, એમ સ્વામિનારાયણ શબ્દ બોલતાની સાથે ચારેય બાજુ પ્રકાશ 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 થઈ ચૂક્યો. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે કહે છે કે જય સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો. કોઈ જે પાપ લાગે બધું અમાર માથે હો, અને ફળ થાય બધું તમારું. કાંઈ પાપ નહીં લાગે. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. કે ષડાક્ષરી, આ 6 અક્ષરનો મંત્ર આપ્યો. સ્વા મી ના રા ય ણ.
આ 6 અક્ષરનો મંત્ર કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ અને જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. અરે સુખી કરે સંકટ સર્વ કાપે. આ મંત્રનો પ્રભાવ કેવો કીધો? ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી આશીર્વાદ નીકળ્યો છે કે આ મંત્ર જે જપશે કે સુખી કરે સંકટ સર્વ કાપે અને છતે દેહ મૂર્તિધામ આપે. સર્વે સંકટ માત્ર ટળી જશે. આ સ્વામિનારાયણ ભગવાનનો એ આશીર્વાદ છે ને, એટલે અમે તમને અત્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ છો કે તમે તારે આ 2 ગોળી લેજો. હા, અને આ ભગવાનના મુખોમાંથી નીકળેલો શબ્દ છે સ્વામિનારાયણ મહામંત્ર. અને આ સ્વામિનારાયણ મંત્ર કેવો છે મંત્ર? તો પ્રભુએ કહ્યું કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે અને તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. કયા મંત્રની વાત ચાલે છે? સ્વામિનારાયણ. કયો મંત્ર બંધુ? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામી મંત્રથી ભૂત પિશાચ ભાગે અને તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ગમે તેવું ભૂત પિશાચ હોય, ગમે તેવો વળગાડ હોય, ગમે તેવું કોઈ હેરાન કરતું હોય, અરે તમે કોઈ ગમે તેવું ભૂતિયું મકાન હોય, તો આ તમને ઓફર કરું છું, હા, ગમે તેવો ભૂતિયો બંગલો હોય, ગમે તેવું ભૂતિયું મકાન હોય, એ મકાન તમને સસ્તા ભાવમાં મળતું હોય તો લઈ લેજો. સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરજો અને 1 કલાક સ્વામિનારાયણ મહામંત્રની ત્યાં ધૂન કરજો. હા, ખુલ્લી ઓફર કરું છું તમને. અમે આ સુધીમાં એવા સેંકડો મકાનો લેવડાયા છે અને સેંકડો સુખી થયા છે. તો ત્યાં જઈને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરજો. અંદર વર્ષોનું જૂનું ભૂત હશે કે મોટો બ્રહ્મ રાક્ષસ હશે, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે ભગવાનના ધામમાં પહોંચી જશે. તો અમારે અમદાવાદની અંદર રાયપુર વિસ્તારની અંદર રાયપુર ચકલા છે. અમદાવાદમાં નામ કોઈ સાંભળ્યું હોય? રાયપુર ચકલા. હા, અને રાયપુર ચકલામાં ત્યાં એક એવી મોખાની ચકલા ઉપર જ એક મોખાની દુકાન, 1992 ની વાત કરું છું, 1992 ની વાત કરું છું, 20 વર્ષ પહેલા. ત્યાં ચકલા ઉપર જ એક મોખાની દુકાન હતી. એવી મોખાની દુકાન, એટલી મોટી સરસ દુકાન, લગભગ 20 ફૂટ પહોળી અને 60 ફૂટ લાંબી, એવી મોટી દુકાન. અને મળે જ નહીં એ દુકાન. ગમે તે ધંધો કરે ને તોય ત્યાં ચાલે, એટલી બધી મોખાની, 4 રસ્તા ઉપર. પણ એમાં 1984ની સાલમાં મુસલમાનના હાથમાં, એક મુસ્લિમના હાથમાંથી 2 ભાઈઓ અંદર ઝઘડ્યા, 2 મુસ્લિમ ભાઈઓ અંદર ઝઘડ્યા અને એમાં એકબીજાના સ્ટેબિંગ થઈ ગયા અને એક ભાઈ ત્યાંનો ત્યાં એનો ખૂન થઈ ગયો, ત્યાં મૃત્યુ પામ્યો. એ ત્યાં ભૂત થયો. એ દુકાન ત્યાર પછી એમણે તો ખાલી કરી નાખી. પેલો તો દુખી થઈ ગયો બીજો ભાઈ. એ દુકાનમાં જેટલા ભાડવાત આવે અને એ 8 દાડા ત્યાં રહી ના શકે, 8 દાડામાં એનો જીવ જાય જ. એ દુકાનની અંદર ઉપરા ઉપરી એક છોડે બીજો છોડે 8 જણના મૃત્યુ. 6 વર્ષની અંદર 8 જણના મોત થયેલા. કેટલા? 8 જણના મોત થયેલા. કોઈ ન વેચાતી લે ન કોઈ ભાડે લે. જે લે એ ગયો. જે લે ને દુકાનમાં અઠવાડિયું થાય, અઠવાડિયામાં 1 જીવ જાય જ. બોલો, એટલું. અને દુકાન પ્રખ્યાત થઈ ગયેલી, ભૂતિયું ડેલું. નામ શું પ્રખ્યાત થઈ ગયેલું પહેલા? ભૂતિયું ડેલું. 1990 પછી 92 ની વાત, 2 વર્ષમાં કોઈ લીધી જ નહીં, કોઈ મફતે ના લે, કારણ કે પ્રખ્યાત થઈ ગયેલી. હવે આ કેસ આપણા ગરીબ ભક્ત હતા, કેસ અમારી જોડે આવ્યો કે સ્વામી આ એક મફતમાં સસ્તી દુકાન મળી જાય એવી છે, બહુ મોખાની છે, કોઈ પણ ધંધો કરીએ ચાલે એવી છે, માટે આજ્ઞા કરો તો લઈએ. મેં કીધું ભાઈ લઈ જ લેવાય, છતાંય બાપજી પૂછો. બાપજી જેમ કે બાપજી કે લઈ જ લે, સસ્તી મળતી હોય લઈ જ લે. મહારાજ ભેળા ભળશે. આપણે સ્વામિનારાયણ મંત્ર એટલો બળિયો મંત્ર છે, શ્રીજી મહારાજનો આશીર્વાદ છે કે તે મંત્ર